મિત્રો, આજકાલ તમે એક જ વાત સાંભળી રહ્યા છો, હાર્ટ એટેક. સતત ને સતત પેપર ખોલો, ન્યૂઝપેપર, મીડિયા, ફેસબુક, ઇન્સ્ટા, જ્યાં જુઓ ત્યાં એવું જ સાંભળવા મળે કે હાર્ટ એટેક આવ્યો અને મોત થયું. એટલે તમે જાણો છો 15 વર્ષના, 13 વર્ષના, 22 વર્ષના, 42 વર્ષના યુવક યુવતીઓને હાર્ટ એટેક જ આવે છે. શું કામ? એની પાછળનું કારણ શું છે? તો મિત્રો, તમે જાણો છો સ્કૂલે જતા હોય વિદ્યાર્થી 12 વર્ષના ઢળી પડ્યા અને હાર્ટ એટેક આવ્યો. 32 વર્ષનો યુવક ક્રિકેટ રમીને આવ્યો અને હાર્ટ એટેક આવ્યો. 42 વર્ષની યુવતી ઘરમાં બેઠેલી અને હાર્ટ એટેક આવ્યો. શું કામ? તો એમ કહેવામાં આવે છે કે આની પાછળ કોવિડની વેક્સિન જવાબદાર છે. તો શું આ સત્ય છે? નહીં, આ જરાય સત્ય નથી. કોવિડની વેક્સિન લેવાથી હાર્ટ એટેક આવે એવું નથી. મારા મંતવ્ય અનુસાર આ હાર્ટ એટેક પાછળ એક જ કારણ જવાબદાર છે મિત્રો, અને એ છે આપણી લાઈફસ્ટાઈલ. તમે જાણો છો મિત્રો, ઘણા વખત પહેલાં જે ગામડાનું જીવન હતું ને, એ બહુ જ સારું જીવન જીવતા હતા લોકો. આજે પણ તમે સાંભળ્યું ગામડામાં એવું કીધું 12 વર્ષના ને હાર્ટ એટેક આવ્યો, 32 વર્ષના નહીં આવે. શું કામ? કે એ લોકોનું જીવનશૈલી એકદમ સરસ વ્યવસ્થિત હોય છે. વહેલું સૂઈ જવું, વહેલું ઉઠવું, પૌષ્ટિક ખોરાક લેવો અને મહેનત કરવી. જ્યારે શહેરમાં મોડે સુધી જાગવું, મોડું ઉઠવું, મહેનતના નામ તો કે કાંઈ નહીં, બધું મશીનથી કરવું અને આરામ એસીમાં બેસીને જિંદગી જીવવી. રવિવાર આવે તો કે અમે તો પીઝા ખાવા ગયા હતા, બર્ગર ખાવા ગયા હતા. ફાસ્ટ ફૂડ ખાવું છે અને મહેનત નથી કરવી. એટલે એમાંય હરખાતા બોલે પાછા કે 2 વાગ્યા સુધી અમે તો જાગતા હતા, રાત્રે ગાંઠિયા ખાવા ગયા. તો આ ગાંઠિયા, પીઝા, બર્ગર આ બધું શું છે? એ નુકસાનકારક જ છે ને. તો આવું બધું ખાવું, કામકાજ કરવું નહીં. આ જ આપણી લાઈફસ્ટાઈલ છે જે હાર્ટ એટેકને પ્રેરે છે. બાકી ગામડાની સામે તમે કમ્પેરિઝન કરશો તો તમને ખ્યાલ આવશે કે એનો મોતનો આંકડો આપણા કરતાં ક્યાંય ઓછો છે એ હાર્ટ એટેક બાબતે. તો આપણે પાછળ એક જ માત્ર કારણ જવાબદાર છે, એ છે આપણી ખોટી લાઈફસ્ટાઈલ. વહેલું ઉઠી વહેલું સૂઈ જવું. આરોગ્યમાં, આયુર્વેદિકમાં પણ કહે છે કે વહેલા ઉઠો, વહેલા સૂવો, વહેલા જમી લ્યો અને સાદું ને પૌષ્ટિક આહાર ખાઓ, લીલા શાકભાજી, ફળ ફ્રૂટ ખાઓ. પણ એવું નથી રહ્યું આજે દરેકને સારું તમતમતું, જીભને સ્વાદ આપે એવું ખાવાનું ગમે છે, ફાસ્ટ ફૂડ ગમે છે, કામ કરવું ગમતું નથી. થોડી ગલી સુધી જવું હોય તો એ સ્કૂટર, ગાડી કાઢે છે. ચાલવાનું પણ ઓછું થઈ ગયું છે માણસોને. એટલે મહેનત નથી કરવી, ફાસ્ટ ફૂડ ખાવું છે. આ જ ફક્ત જવાબદાર છે હાર્ટ એટેક પાછળ. તો મિત્રો, હું કહું છું કે આપણે લાઈફસ્ટાઈલ સારી જ જીવવી જોઈએ, કારણ કે કલ કિસને દેખા, કાલે શું થવાનું છે એ કોઈએ જાણ્યું નથી. ન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે. તો મોતથી જીવી લ્યો, આનંદથી હરી ફરી લ્યો, પણ આપણા જીવનનો ખ્યાલ રાખો. સારું જીવો, સારું ખાઓ પીવો અને તંદુરસ્ત જીવન જીવો. જય હિન્દ.